હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ કોમલ્સ કુકિંગ. તો આજે મારા કિચનમાં બની રહ્યા છે ગરમા ગરમ સમોસા. તો ચાલો એની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે વટાણા અને બટેકાને બાફવા માટે મૂકી દઈશું. અને બાફવા મૂક્યા પછી આપણે સમોસાની ચટણી બનાવીશું. તો એના માટે મેં અહીંયા ખજૂર અને આંબલી લીધા છે. તો એને પણ આપણે બીજા કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા ખજૂર મેં સીડવાળી જ લીધી છે. તમે સીડલેસ ખજૂરનો યુઝ પણ કરી શકો છો. ખજૂર આંબલી આવી રીતે કુકરમાં ટ્રાન્સફર કર્યા પછી અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું મરચું પાવડર એડ કરીશું. અહીંયા તમે સંચર પાવડર પણ એડ કરી શકો છો. હવે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. બીજી બાજુ આપણે સમોસા માટેનો લોટ બાંધી લઈશું. તો એના માટે મેં અહીંયા મેંદો લીધો છે. મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અજમાને આવી રીતે હાથથી મસળી અને એડ કરી દઈશું. મોયણ માટે 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. અહીંયા મોયણ થોડું આગળ પડતું લેવું જરૂરી છે, કેમ કે સમોસા એનાથી જ ક્રિસ્પી બનશે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. પછી એમાં થોડું પાણી એડ કરી અને સમોસાનો લોટ આપણે બાંધી લઈશું. તો બસ આવો આપણે ડો રેડી કરવાનો છે. બહુ હાર્ડ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો આપણે લોટ એનો રેડી કરી દેવાનો છે. હવે જે ખજૂર આંબલી હતું એ પણ સારી રીતે બફાઈ ગયું છે. અને આવી રીતના હાથની મદદથી થોડું મેશ કરી અને બિયા કાઢી લઈશું અને પછી એક બ્લેન્ડર ફેરવી લઈશું. તો સરસ રીતે આપણું બધું બ્લેન્ડ થઈ જાય. બ્લેન્ડ કર્યા પછી એને એક ચાળણીની મદદથી ચાળી લઈશું. તો બસ ચાળણીની મદદથી આવી રીતે સરસ આપણે એને ચાળી અને જે વધારાનું જે પણ કચરો કે અંદર બિયા રહી ગયા હોય એ નીકળી જશે. તો સરસ એવી થીક આપણી ચટણી થઈ ગઈ છે. હવે એને થોડી વાર આપણે ઉકળવા મૂકીશું. એમાં થોડું મીઠું અને થોડો ગોળ એડ કરીશું. ખજૂર છે એટલે બહુ ગોળની જરૂર નથી. અને ગોળ એડ કર્યા પછી થોડી વાર ઉકળે અને પછી એને બંધ કરી દઈશું. બીજી બાજુ આપણે સમોસાનું સ્ટફિંગ રેડી કરી દઈશું. તો એના માટે મેં કઢાઈ મૂકી છે. એમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. વટાણા જે આપણે બાફ્યા હતા એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે મસાલા કરીશું. તો અહીંયા લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડી હળદર, 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો અને થોડો ગરમ મસાલો એડ કરી દીધો છે. બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. હવે જે બટાકા છે મેશ કરેલા એને એડ કરી દઈશું. લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને સ્ટફિંગ રેડી કરી લઈશું. તો બસ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે જે લોટ આપણે બાંધીને મૂકેલો હતો એને થોડું કેળવી અને એક મીડિયમ સાઇઝનો લોવો લઈશું અને એક રોટલી વણી લઈશું. રોટલીને આપણે બહુ પાતળી નથી વણવાની. અહીંયા હું નાની સાઇઝના સમોસા બનાવી રહી છું એટલે મેં નાની રોટલી વણી છે. બસ આવી રીતના આ મીડિયમ થીક રોટલી વણવાની છે. જો તમારે મોટી સાઇઝના સમોસા બનાવવા હોય તો તમે થોડી મોટી રોટલી બનાવી શકો છો. હવે રોટલીને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને આવી રીતે હથેળીમાં લઈ અને એની ઉપર આપણે થોડું પાણી એપ્લાય કરી દઈશું, જેથી આપણે જ્યારે એને ફોલ્ડ કરીએ તો એ ખુલી ના જાય. પછી આવી રીતે ફોલ્ડ કરી દેવાની છે. વચ્ચેથી આવી રીતના એની જે કિનારી હોય એને સરખી રીતે પ્રેસ કરી અને વાળી લેવાની છે. પછી આવી રીતના હથેળીમાં લઈ હાથમાં અને આવી રીતે એનું સ્ટફિંગ આપણે ભરી લઈશું. પછી જે બીજી બાજુ છે એને આવી રીતના જોઈન્ટ કરતા જઈશું
અને દબાવીને એની કિનારી આપણે મસ્ત વાળી લઈશું. તો સરસ એવો આપણો સમોસા ભરાઈને રેડી છે. આપણે બધા સમોસા આવી રીતે રેડી કરી દઈશું. તો અહીંયા સમોસા રેડી થઈ ગયા છે. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. જોઈ લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે બધા સમોસા તળી લઈશું. અહીંયા બહુ કેરફુલી સમોસા એડ કરવાના છે અને એક બાજુ થોડા થઈ જાય ક્રિસ્પી એટલે એને આપણે પલટાવી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તો સરસ મજાના સમોસા એવા આપણા તળાઈને રેડી થઈ ગયા છે. બસ આવા ગોલ્ડન બ્રાઉન કલરના સમોસા આપણે તળવાના છે. આ રીતે જ આપણે બીજા સમોસા પણ તળી લઈશું. તો બધા એવા સમોસા સરસ તળાઈ ગયા છે. સમોસા રેડી છે. એને આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. અહીંયા સમોસા ચાટ પણ બનાવી છે. તો એના માટે સમોસાને આવી રીતે કટ કરી અને ઉપરથી જે ખજૂર આંબલીની ચટણી છે એ એડ કરવાની છે. જો તમારી પાસે ગ્રીન ચટણી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. થોડી ડુંગળી સ્પ્રિંકલ કરીશું ઉપરથી અને થોડી ઝીણી સેવ એડ કરીશું. આ રીતે પણ સમોસા બહુ ટેસ્ટી એવા લાગતા હોય છે. તો તૈયાર છે આપણી સમોસા ચાટ. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. બાય બાય.